પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં ચાલી રહેલ ગેસ અછતનો ખુલ્લેઆમ ફાયદો ઉઠાવી આ કાળા બજારીઓ લોકોને લૂંટી રહ્યા છે. સામાન્ય લોકો પાસે ગેસ બોટલ રિફિલિંગ માટે 1 કિલો દીઠ 300 થી 400 રૂપિયા સુધીની ઉઘરાણી કરવામાં આવી રહી છે. આ કારણે નાના અને મધ્યમ વર્ગના પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ગેરકાયદેસર ધંધો અનાજની દુકાનો અને અન્ય નાની દુકાનો પર ખુલ્લેઆમ ચાલી રહ્યો છે. તાજેતરમાં આ કૃત્યનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં એક શખ્સ ગીચ વસ્તીવાળા વિસ્તારમાં ખુલ્લેઆમ ગેસ બોટલ રિફિલ કરતો જોવા મળી રહ્યો છે. આ વિડીયો વાયરલ થતાં જ વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. નિષ્ણાતોના મતે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કારણે કોઈપણ સમયે મોટી આગ દુર્ઘટના સર્જાઈ શકે છે. રહેણાંક વિસ્તારમાં ગેસ રિફિલિંગ કરવું એ કાયદેસર અને સલામતીની દ્રષ્ટિએ અત્યંત ખતરનાક છે. આવી પ્રવૃત્તિઓ લોકોની સલામતી સાથે રમતા હોવાનો ગંભીર આક્ષેપ થઈ રહ્યો છે. સ્થાનિક રહેવાસીઓ પુરવઠા વિભાગ અને પોલીસ વિભાગ સામે સવાલ ઉઠાવ્યા છે કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર ક્યારે કાર્યવાહી કરવામાં આવશે. લોકોમાં પ્રશ્ન થઈ રહ્યો છે કે આવા ધંધાને કોણ પ્રોત્સાહન આપી રહ્યું છે અને વહીવટી તંત્ર કેમ મૌન છે. નાગરિકોની સલામતીને ધ્યાનમાં રાખી માંગ કરવામાં આવી રહી છે કે ગેરકાયદેસર ગેસ રિફિલિંગ પર તાત્કાલિક રોક લગાવવામાં આવે અને આ કૃત્યમાં સંડોવાયેલા તમામ દુકાનદારો અને ઇસમો સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવે.